નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી આર્યવ્રત એજ્યુકેશનલ એકેડમી દ્વારા સંચાલિત ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય વિજ્ઞાન, પાઠ નંબર 12 ઘર્ષણ. હવે જેવો તમે પાઠનું શીર્ષક વાંચશો એટલે તરત જ પ્રશ્ન આવશે, સાહેબ ઘર્ષણ એટલે શું? તો ઘર્ષણને સમજવા માટે સૌથી પહેલાં આપણે એક પ્રેક્ટિકલ કરીએ, એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ તરીકે શું છે આપણી પાસે? ગતિને અવરોધતા બળનો અભ્યાસ કરવો. ગતિ એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. સાયકલ ઉપર આપણે પેડલ મારીએ એટલે સાયકલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે. બાઇક હોય તો બાઇકને એક્સલેટર લીવર લગાવીએ ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે. આ જે ગતિ થઈ રહી છે, સાયકલ દોડી રહી છે, બાઇક દોડી રહ્યું છે, આપણે દોડી રહ્યા છીએ, તેને અવરોધતા. અવરોધતા એટલે શું? તેનો વિરોધ કરે. હું આ જગ્યાએથી અહીં હલનચલન કરીને અહીં પહોંચું તો મારી ગતિ થઈ કહેવાય. આ જ ગતિનો કોઈક વિરોધ કરે એવા બળનો આપણે અભ્યાસ કરવાનો છે. ટૂંકમાં જો હું હલનચલન કરતો હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય, તો જ્યારે હું જતો હોય, હું આ બાજુ જતો હોય તો મારો વિરોધ કઈ બાજુ થાય? સામેની બાજુ. મારા ઉપર સામેથી એક એવું બળ લાગશે કે જે મને આ બાજુ જવા દેશે નહીં. ઉલટું કરીએ, જો હું આ દિશામાં જતો હોય તો હું આ દિશામાં ચાલું, આગળ જઉં તો સામેની તરફથી એક એવું બળ લાગશે જે મને આ તરફ જવા દેશે નહીં. તેને શું કહેવાય? અવરોધતું બળ. અને આ જ અવરોધતું બળ એને કહીશું ઘર્ષણ. કોઈ આપણને એમ કહે કે ઘર્ષણ એટલે શું? જે બળ ગતિનો વિરોધ કરે છે તેને ઘર્ષણ બળ કહે છે. એક પ્રેક્ટિકલ લઈએ, પ્રવૃત્તિ લઈએ, જેથી વધારે ખ્યાલ આવશે. પ્રેક્ટિકલ છે, પ્રવૃત્તિ કરવી છે. પ્રવૃત્તિ કરવા માટે સૌથી પહેલાં શું જોશે? સાધનો. લખીએ સાધનો. આ પ્રવૃત્તિ કરવા માટે આપણી પાસે એક ટેબલ હોવું જોઈએ અને એક કોઈ પણ પાઠ્યપુસ્તક અથવા તો કોઈ પણ પુસ્તક હોવું જોઈએ. લખીએ સાધનો તરીકે ટેબલ, એક પુસ્તક. એક તો આપણી પાસે ટેબલ અને બીજું આપણી પાસે શું હોવું જોઈએ? એક પુસ્તક. ચાલો હવે શું કરીશું? સૌથી પહેલાં સમજી લઈએ. ટેબલની ઉપરના ભાગમાં મેં એક પુસ્તક રાખેલું હશે. હવે હું શું કરીશ? પુસ્તકને ધક્કો મારીશ, પુસ્તકને બહારથી બળ આપીશ. ધક્કો મારીશ એટલે પુસ્તક શું કરશે? ગતિમાં આવશે. થોડીક ગતિ કરશે પછી સ્થિર થઈ જશે. માની લો કે મેં જમણી બાજુથી ડાબી બાજુ ધક્કો માર્યો હોય તો પુસ્તક થોડી ગતિ કરીને શું થઈ જશે? સ્થિર થઈ જશે. ઉલટું કરીએ, પુસ્તકને હું ડાબી બાજુથી જમણી તરફ ગતિ કરાવું એટલે આ બાજુથી આમ ધક્કો મારું તો પણ શું થશે? થોડીક ગતિ કરશે, ત્યારબાદ સ્થિર થઈ જશે. એ સ્થિર થઈ જવાનું કારણ શું? તો આપણે કહી શકીએ, સાહેબ જ્યારે પુસ્તક ગતિ કરી રહ્યું હોય ત્યારે તેનો વિરોધ કરતું એક બળ લાગે છે. એ બળને કારણે પુસ્તક સ્થિર થઈ જાય છે, જેને ઘર્ષણ બળ કહે છે. આપણે જે બોલ્યા એને શું કહીશું? પદ્ધતિ. લખીએ પદ્ધતિ. એક ટેબલ લઈને તેના ઉપર એક પુસ્તક મૂકો, એક પુસ્તક રાખો. સૌથી પહેલાં શું કર્યું? એક ટેબલ લીધું. ટેબલ લઈ અને તેના ઉપર શું કર્યું? પુસ્તકને મૂક્યું. હવે પુસ્તકને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ગતિ કરાવો એટલે બહારથી શું આપો? ધક્કો આપો. લખીએ. ત્યારબાદ પુસ્તકને
જમણી બાજુથી ડાબી બાજુએ ગતિ કરાવવા માટે ધક્કો આપો, ધક્કો આપો. હવે આપણે ધક્કો આપીશું એટલે શું થશે? પુસ્તક થોડીક ગતિ કરશે. ગતિ કર્યા બાદ સ્ટોપ થઈ જશે. આપણે પદ્ધતિમાં લખીએ છીએ એટલે પ્રશ્ન પૂછીએ, શું પુસ્તક સ્થિર થઈ જાય છે? પૂછીએ અહીં પ્રશ્ન. શું પુસ્તક થોડીક ગતિ કર્યા બાદ સ્થિર થઈ જાય છે? આપણે જાણીએ છીએ કે પુસ્તક શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. શા માટે સ્થિર થઈ જાય છે? કારણ કે પુસ્તકની ગતિનો વિરોધ કરતું બળ કઈ તરફ લાગતું હશે? હવે જોઈએ, પુસ્તક જમણી બાજુથી ડાબી બાજુએ ગતિ કરે છે તો એનો વિરોધ કઈ બાજુએ થાય? ડાબી બાજુએથી જમણી બાજુએ. હવે આ તો આપણે પુસ્તકને જમણી બાજુથી ડાબી બાજુએ ગતિ કરાવેલી હતી. ઉલટું કરીએ તો ડાબી બાજુથી જમણી બાજુએ ગતિ કરાવીએ તો, અને પછી પાછું આ પ્રશ્ન પૂછીએ તો કે શું પુસ્તક સ્થિર થઈ જાય છે? લખીએ ત્યાર પછી. હવે પુસ્તકને ડાબી બાજુએથી જમણી બાજુએ, ડાબી બાજુએથી જમણી બાજુએ ગતિ કરાવો. શું થોડીક ગતિ કર્યા બાદ પુસ્તક સ્થિર થઈ જાય છે? ફરી પાછો આપણને અહીં શું પૂછેલો છે? પ્રશ્ન પૂછેલો છે. શું કર્યું આપણે? પહેલી વખત પુસ્તકને જમણી બાજુથી ડાબી બાજુએ ગતિ કરાવેલું હતું. આ સમયે તેના ઉપર ઘર્ષણ બળ કઈ દિશામાં લાગેલું હશે? ડાબી બાજુથી જમણી બાજુએ. હવે ઉલટી દિશા લીધી, ડાબી બાજુએથી જમણી બાજુએ પુસ્તકને ગતિ કરાવી અને પુસ્તક સ્થિર થઈ જાય છે. શા માટે સ્થિર થઈ જાય છે? તેના ઉપર જમણી બાજુથી ડાબી બાજુએ ઘર્ષણ બળ લાગતું હશે. આ પદ્ધતિમાં હજી એક અંતે એક પ્રશ્ન પૂછીએ કે પુસ્તક સ્થિર થઈ જવાનું કારણ શું? શા માટે પુસ્તક સ્થિર થઈ જાય છે? આપણે તો અગાઉથી જાણી ગયા છીએ કે ઘર્ષણ બળને કારણે પુસ્તક સ્થિર થઈ જાય છે, પણ પદ્ધતિ છે એટલે પ્રશ્ન પૂછીએ. તો શું એવું કહી શકાય કે ગતિનો વિરોધ કરતું કોઈક બળ લાગે છે? ફરી પાછો પ્રશ્ન પૂછ્યો કે પુસ્તક સ્થિર શા માટે થઈ જાય છે? ગતિનો વિરોધ કરતું કોઈક બળ લાગે છે. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, ગતિને અવરોધતા બળનો અભ્યાસ કરવો છે. એક ટેબલ ઉપર પુસ્તક રાખીને પુસ્તકને જમણી બાજુએથી ડાબી બાજુએ ધક્કો લગાવ્યો. આ સમયે થોડીક ગતિ કર્યા બાદ તે સ્થિર થઈ જાય છે. એટલે આપણે સ્થિર થઈ જાય છે તેવું ક્યાં લખીશું? અવલોકનમાં લખીશું.
પદ્ધતિમાં શું પૂછ્યો? પ્રશ્ન પૂછ્યો કે શું થોડીક ગતિ કર્યા બાદ સ્થિર થઈ જાય છે? એ જ રીતે શું કર્યું? ડાબી બાજુએથી જમણી બાજુએ ગતિ કરાવી. ફરી પાછો પ્રશ્ન પૂછ્યો. હવે આ બે કન્ડિશન ઉપરથી આપણને એટલો ખ્યાલ આવ્યો કે પુસ્તક સ્થિર થઈ શા માટે જાય છે? એના ઉપર બહારથી કોઈક બળ લાગે છે અને આ બળ એ ગતિનો વિરોધ કરતું હોય છે, જેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિચારીએ. 3 પ્રશ્ન આપણને પૂછેલા હતા. પહેલો પ્રશ્ન શું હતો? જમણી બાજુથી ડાબી બાજુએ ગતિ કરે ત્યારે પુસ્તક શા માટે સ્થિર થઈ જાય છે? લખીએ આપણે પહેલા પ્રશ્નનો જવાબ. અવલોકન. પુસ્તક જ્યારે જમણી બાજુથી ડાબી બાજુ તરફ ગતિ કરે ત્યારે તેનો વિરોધ કરતું બળ. હવે પુસ્તક જમણીથી ડાબી બાજુ જતો હોય તો વિરોધ કઈ બાજુ થાય? ડાબીથી જમણી બાજુ. ત્યારે તેનો વિરોધ કરતું બળ ડાબી બાજુથી જમણી બાજુ તરફ લાગે છે. તેવી જ રીતે પુસ્તક જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ ગતિ કરતું હોય ત્યારે બળ કઈ તરફ લાગતું હશે? ઉલટી બાજુ. લખીએ. પુસ્તક જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગતિ કરે ત્યારે તેનો વિરોધ કરતું બળ ડાબી બાજુથી જમણી બાજુ જાય છે તો વિરોધ કઈ બાજુ થાય? જમણી બાજુથી ડાબી બાજુ. વિરોધ કરતું બળ જમણી બાજુથી ડાબી બાજુ તરફ લાગે છે. અને ત્રીજો પ્રશ્ન આપણે એવો પૂછેલો હતો, શું ખરેખર વિરોધ કરતું બળ લાગે છે? હા, વિરોધ કરતું બળ લાગે છે અને એ બળને ઘર્ષણ બળ કહે છે. લખીએ. હા, વિરોધ કરતું બળ લાગે છે જેને ઘર્ષણ બળ કહે છે. કોઈ આપણને એવું પૂછે કે ઘર્ષણ બળ એટલે શું? ગતિનો વિરોધ કરે તેને ઘર્ષણ બળ કહે છે. ગતિ જમણી તરફ થતી હોય તો વિરોધ ડાબી તરફ થાય. ગતિ ડાબી તરફ થતી હોય તો વિરોધ જમણી બાજુએ થાય. અવલોકન પછી છેલ્લે લખીશું નિર્ણય. હવે નિર્ણય એટલે આખા પ્રેક્ટિકલ ઉપરથી આપણે સમજીએ શું? તો એટલું સમજીએ કે ટેબલ અને પુસ્તક, બે પદાર્થ, ટેબલ પુસ્તક એકબીજા સાથે સંપર્કમાં હોય, સ્પર્શ કરેલા હોય ત્યારે જેવો ગતિ કરશે, ટેબલ અને પુસ્તકમાંથી ગતિ કોણ કરતું હતું? પુસ્તક. બે પદાર્થો એકબીજા સાથે સંપર્કમાં હોય, બેમાંથી એક ગતિ કરે
પુસ્તક ગતિ કરે ત્યારે એ ગતિનો વિરોધ કરતું જે બળ લાગે છે તેને ઘર્ષણ બળ કહે છે. લખીએ. બે પદાર્થો જ્યારે એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય, એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય અને બેમાંથી એક પદાર્થ ગતિ કરે ત્યારે તેનો વિરોધ કરતું બળ લાગે છે જેને ઘર્ષણ બળ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજની આ પ્રવૃત્તિ વડે આપણે ઘર્ષણ બળ કેને કહેવાય તે જાણીએ. પાઠનું જે નામ છે ઘર્ષણ. ઘર્ષણ એટલે શું? જે ગતિનો વિરોધ કરે, ગતિ થવા દે નહીં, એને અડચણરૂપ બને, એને અવરોધે એવા બળને ઘર્ષણ બળ કહે છે. કદાચ MCQમાં અથવા ખાલી જગ્યામાં એવા પ્રશ્ન પૂછાઈ શકે કે એવું કયું બળ છે જે હંમેશા ગતિનો વિરોધ કરે છે? તો એવું બળ જે હંમેશા ગતિનો વિરોધ કરે તેને ઘર્ષણ બળ કહે છે. તો બાળ મિત્રો, ઘર્ષણની અંદર આજે ઘર્ષણ બળ કોને કહેવાય તે જાણ્યું. ફરી પાછા મળીશું ત્યારે આ જ પાઠના નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.